જમ્યા પછી માત્ર 1 ચમચી વરિયાળી ખાવાથી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે। વરિયાળી એક એવો મસાલો છે જે દરેક રસોડામાં સરળતાથી મળી રહે છે। તે ખાવાનો સ્વાદ તો વધારે છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। ખાસ કરીને રાત્રિભોજન પછી 1 ચમચી વરિયાળી ચાવવાથી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે। આવો જાણીએ વરિયાળી ખાવાના ફાયદાઓ વિશે। નંબર 1 વરિયાળીમાં હાજર એન્ટીઓક્સિડન્ટ પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે। જમ્યા પછી વરિયાળી ચાવવાથી ગેસ, એસિડિટી અને અપચો જેવી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે। નંબર 2 વરિયાળી વજન ઘટાડવાનો કુદરતી ઉપાય છે। તેમાં રહેલું ફાઇબર શરીરનું મેટાબોલિઝમ વધારે છે અને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે। વરિયાળી ચાવવાથી ભૂખ ઓછી લાગે છે અને શરીરમાં જામેલી વધારાની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે। નંબર 3 વરિયાળીમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણ શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે। જમ્યા પછી વરિયાળી ચાવવાથી મોઢામાં રહેલા હાનિકારક બેક્ટેરિયા દૂર થાય છે અને શ્વાસની દુર્ગંધ દૂર થાય છે। નંબર 4 વરિયાળીમાં હાજર એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન સી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે। તે ત્વચાને ડિટોક્સિફાય કરવામાં અને તેને ચમકદાર બનાવવામાં મદદ કરે છે। નંબર 5 વરિયાળીમાં વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટ વધુ માત્રામાં હોય છે જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે। વરિયાળીનું નિયમિત સેવન કરવાથી આંખોની થાક અને શુષ્કતાની સમસ્યામાં રાહત મળે છે। તે આંખોને સ્વસ્થ રાખવા અને દ્રષ્ટિ વધારવામાં મદદરૂપ છે। તો મિત્રો, જમ્યા પછી દરરોજ માત્ર 1 ચમચ સૌંફ ખાઓ અને તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ આપો। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। મળીએ પછીના વિડીયોમાં। ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો। જય હિન્દ।